નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટ્સના ચેપ્ટર નંબર 1 એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન વિશે વાત કરીશું. જેમની અંદર આપણે પ્રોટેક્શન સિસ્ટમ માટેનું ફંક્શન શું છે, પ્રોટેક્ટિવ સિસ્ટમ માટે, તેમજ એનું પ્રાઇમરી ફંક્શન શું આવે છે, સેકન્ડરી ફંક્શન શું હોય છે, એના બેઝિક એલિમેન્ટ માટેનો જે બ્લોક ડાયાગ્રામ છે એ સિસ્ટમેટિકલી રીતે સમજશું. પ્રોટેક્ટિવ રિલે શું છે અને તમને પ્રોટેક્ટિવ સિસ્ટમ માટેની ડિઝાયર્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે, એની લાક્ષણિકતા, એના માટેના કયા કયા પોઈન્ટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવો પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે પ્રોટેક્ટિવ સિસ્ટમનું ફંક્શન શું છે. તો આપને ખબર છે કે જ્યારે તમારો પાવર સપ્લાય છે એ સિસ્ટમના એબનોર્મલ કન્ડિશન કે ફોલ્ટ કન્ડિશન એની અંદર ક્રિએટ થાય તો ફોલ્ટી કોમ્પોનન્ટને સિસ્ટમમાંથી તમારે ડાયરેક્ટલી દૂર કરવા પડે, અથવા તો જો દૂર ન કરો તો તમારે એને સિસ્ટમને ડાયરેક્ટલી બંધ કરવી પડે. જો આમ ન કરવામાં આવે તો શું થાય, તમારો ફોલ્ટ છે એ સ્પ્રેડ થાય અને સિસ્ટમને છે એ વધારે નુકસાન થાય. તો હવે આપણે જોઈએ એનું પ્રાઇમરી ફંક્શન શું આવે છે. તો પ્રાઇમરી ફંક્શન એવું છે તમારું કે પ્રોટેક્ટિવ રિલે છે એ એબનોર્મલ હોય કે ફોલ્ટી કન્ડિશન હોય તો એને ડિટેક્ટ કરે, અને સ્વિચ ગિયર તમારું જે હોય છે એને તમારે એના મારફત ફોલ્ટી કોમ્પોનન્ટને સિસ્ટમમાંથી આઇસોલેટ કરવા પડે. એટલે આઇસોલેટ કરો તો જ તમારું વ્યવસ્થિત વર્કિંગ થઈ શકે. તો પ્રોટેક્ટિવ રિલેનું આ પ્રાઇમરી ફંક્શન છે. જો એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે કે રિલે છે એ ફોલ્ટની આગાહી કરી શકતું નથી, એટલે કે ફોલ્ટ થયા પહેલાં તમને કાંઈ સૂચના ન આપી શકે. પણ હવે ફોલ્ટ થવાનો છે, જો આમ થતું હોત, જો આવી કોઈ પોસિબિલિટી હોત તો તમે ફોલ્ટને છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકત અને નિવારી શકત. પણ આવું થતું નથી. એટલે શું છે કે ફોલ્ટ કે એબનોર્મલ કન્ડિશન તમારી ઉત્પન્ન થાય ત્યારબાદ જ તમારું રિલે છે એ વર્કિંગની અંદર આવે છે. જોકે ટ્રાન્સફોર્મરમાં પ્રોટેક્શન આપણે યુઝ કરતા હોય તો એની અંદર બ્રુખોઝ રિલે યુઝ થાય છે, જે તમારું ટ્રાન્સફોર્મરની અંદર ફોલ્ટ થવાનું હોય ને એ પહેલાં તમને આગાહી આપી દે. એટલે એ એક અપવાદરૂપ છે આની અંદર. આ એનું પ્રાઇમરી ફંક્શન થઈ ગયું. હવે સેકન્ડરી ફંક્શનની વાત આવે તો સેકન્ડરી ફંક્શન શું છે કે રિલેનું મેઇન ફંક્શન મેં તમને કીધું કે રિલે શું કરે છે કે ઓપરેટ થાય, ફોલ્ટ ક્રિએટ થાય. તો હવે આના સિવાય તમારો જે ફોલ્ટ થયો હોય છે એ ફોલ્ટ કેટલા ટાઈમ સુધી છે અને કેવા પ્રકારનો ફોલ્ટ છે અને એનું લોકેશન કેવું છે એ ફાઇન્ડ કરવું હોય તો તમારે સેકન્ડરી રિલેનો યુઝ કરવો પડે. એ સેકન્ડરી રિલેનું બેઝિક ફંક્શન થઈ ગયું. હવે આપણે બ્લોક ડાયાગ્રામ થ્રુ જોઈએ કે એનો એલિમેન્ટ્સ કેવા આવે છે. બેઝિક એલિમેન્ટ્સ પ્રોટેક્ટિવ સિસ્ટમ માટેના એલિમેન્ટ કયા કયા હોય, તો એક તો સેન્સિંગ એલિમેન્ટ હોય, ત્યારબાદ સિલેક્ટર હોય છે, ત્યારબાદ મેઝરિંગ એલિમેન્ટ આવે છે, પછી એમ્પ્લીફાયર હોય અને એક્ચ્યુએટર હોય. આ જે બધા જ છે, સેન્સિંગ એલિમેન્ટ શું છે, સિલેક્ટર શું છે, મેઝરિંગ એલિમેન્ટ શું છે, એમ્પ્લીફાયર શું છે, એ વિગતવાર આપણે જોઈએ તો તમને હવે ખ્યાલ છે કે ફોલ્ટ ક્રિએટ થાય કે એબનોર્મલ કન્ડિશન ક્રિએટ થાય. આ જે બધા મેં તમને નામ આપ્યા એ જો સેન્સિંગ એલિમેન્ટ તરીકે તમારા સીટી અને પીટી, સિલેક્ટર તરીકે સમેશન ટ્રાન્સફોર્મર, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કમ્પેરેટર અને રિલે, હવે એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર તો સીબી એટલે એક્ચ્યુએટર સર્કિટ બ્રેકર તરીકે વર્ક કરતું હોય. તો શું હોય છે કે જ્યારે ફોલ્ટ કે તમારી એબનોર્મલ કન્ડિશન જ્યારે ક્રિએટ થાય એટ ધેટ ટાઈમ તમારે કરંટની કિંમત છે એ વધી જાય, એના હિસાબે તમારી વોલ્ટેજની કિંમત છે એ ડાઉન થાય. એને તમારે જો સેન્સ કરવી હોય તો કરંટ ટ્રાન્સફોર્મર સીટી અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટીની મદદથી તમે સેન્સ કરી શકો. હવે સેકન્ડ આવે છે સમેશન ટ્રાન્સફોર્મર એટલે કે સિલેક્ટર. તો શું છે કે તમારો ફોલ્ટ છે એ કયા ઝોનનો છે એ તમારે સિલેક્ટ કરવું પડે. એ સિલેક્ટ કરવા માટે સમેશન ટ્રાન્સફોર્મરનો યુઝ થાય. ફોન છે ફોલ્ટ જે ક્રિએટ થયો હોય એ પોતાના ઝોનનો છે કે બહારના ઝોનનો છે એ ફાઇન્ડ કરવા માટે. તો જો ફોલ્ટ છે એ પોતાના ઝોનનો છે એ એકવાર નક્કી થઈ જાય તો કમ્પેરેટર અથવા તો રિલે ઓપરેટ થાય છે અને એ સિગ્નલ તમને ડાયરેક્ટલી આપી દે છે. હવે થર્ડ આવે છે તમારે મેઝરિંગ. હવે મેઝર કરવું પડે કે ભાઈ કયું આ એમ્પ્લીફાયર થ્રુ તમારે એમ્પ્લીફાયરનું કામ શું આવે તો કે લો મેગ્નિટ્યુડ હોય એમાંથી હાઈ મેગ્નિટ્યુડની અંદર કન્વર્ટ કરે. તો રિલે દ્વારા તમારે જે સિગ્નલ આપ્યું હોય એ ઓછી વેલ્યુનું હોય તો એને એમ્પ્લીફાય કરી અને ડાયરેક્ટ એમ્પ્લીફાય કરીને તમારે એને આગળ મોકલવાનું હોય છે. હવે એમ્પ્લીફાયર થયેલું તમારું સિગ્નલ હોય ને એ સર્કિટ બ્રેકરને ટ્રીપ કરશે, એટલે શું થાય કે તમારી સર્કિટ છે આખી બ્રેક થઈ જાય. તો હવે પ્રોટેક્ટિવ રિલે સમજીએ. જો પ્રોટેક્ટિવ રિલે શું છે તો તમે બાજુમાં સર્કિટની અંદર જોઈ શકો છો કે બસ બારમાંથી તમારું એક કનેક્શન લેવામાં આવ્યું છે.
જો બસ બાર છે અહીંયા બસ બારમાંથી સર્કિટ બ્રેકર ને સર્કિટ બ્રેકરમાંથી એક ફીડર લીધું છે. હવે એ ફીડર છે એ તમારા કંઈક લોડને કનેક્શન આપેલું છે, એની સાથે તમારું સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે. તો કરંટ ટ્રાન્સફોર્મર શું કરશે કે એ કરંટને સેન્સ કરશે અને કરંટ ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એ રિલે સાથે તમારું કંઈક કનેક્ટ કરેલું છે. પણ જો હવે તમારું નોર્મલ કન્ડિશન હશે ત્યારે તો તમારો સેકન્ડરી કરંટ એટલો બધો હાઈ નહીં હોય, પણ જો સેકન્ડરી કરંટ તમારો વધે તો તમારું એ રિલે સાથે અહીંયા કનેક્ટેડ છે તો એ તમારું ક્લોઝ સર્કિટ થઈ જાય અને ક્લોઝ સર્કિટ થશે એટલે રિલે છે એ તમારી એનર્જાઇઝ થઈ જાય અને એનર્જાઇઝ થઈ જાય એટલે રિલે તમારી એક્ટિંગની અંદર આવી જાય. તો એક્ટિંગ કન્ડિશનમાં આવે એટલે તમારા જે સર્કિટ બ્રેકર જે મૂકેલું છે એ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને છે એ ડિસ્કનેક્ટ કરી નાખશે. તો આ જે છે એ ટોટલ આખું પ્રોટેક્ટિવ રિલેનું ફંક્શન થઈ ગયું હતું કે પ્રોટેક્ટિવ રિલે કઈ રીતે કામ કરશે અને સર્કિટ ટ્રીપ કઈ રીતે થશે તમારે ટ્રીપ કરાવવી હોય તો. હવે એના માટે તમારા ડિઝાયરેડ ફંક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી આવે છે? જો ઘણીવાર આ ક્વેશ્ચન છે એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો એ તમારો શું હોય કે પ્રોટેક્ટિવ સિસ્ટમ છે એ આપણે જેવું ધારીએ છીએ એ મુજબ વર્ક કરી અને ઓછામાં ઓછા સમયમાં તમારો ફોલ્ટ છે એ ક્રિએટ થવો જોઈએ કે ફોલ્ટ છે એ ક્લિયર થઈ જવો જોઈએ. તો એના માટે તમારે અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે એ ધ્યાનમાં રાખવી પડે. તો એના માટે છે એક તો રિલાયબિલિટી છે, સેન્સિટિવિટી છે, ફિટનેસ ઓપરેશન છે એટલે કે સ્પીડ અને ડિસ્ક્રિમિનેશન. રિલાયબિલિટી, સિલેક્ટિવિટી, સ્પીડ, ડિસ્ક્રિમિનેશન, એના સિવાયની ઘણી પણ છે, સિમ્પ્લિસિટી છે, ઇકોનોમી છે, સેન્સિટિવિટી છે, એ પણ તમારે હોય છે. તો હવે આપણે આ બધી કેરેક્ટરિસ્ટિક્સ વિશે વિગતવાર વાત કરીએ. તો જો હવે જોઈએ કે રિલાયબિલિટી એટલે તમારું શું છે કે પ્રોટેક્ટિવ સિસ્ટમ છે એ રિલાયબલ હોવી જોઈએ. એટલે શું છે કે તમારી સિસ્ટમ જે કામ કરતી હોય એ અટકી જવી ન જોઈએ. આ એક ઇમ્પોર્ટન્સ છે એનો પ્રોપર્ટીઝ છે. તો હવે તમારી સિસ્ટમ અટકે નહીં એનો મિનિંગ શું છે કે કારણ કે જો તમે અણીની વખતે કાંઈ સિસ્ટમ તમને દગો દે તો સિસ્ટમ છે એ રાખવાનો કોઈ અર્થ જ નથી થતો. આમ રિલાયબિલિટી છે ને તમારે બીજા અર્થમાં કેવું હોય તો સિસ્ટમ છે એ ફેલ ન થવી જોઈએ. એટલે સિસ્ટમ ફેલ થવાના કારણો પાછા ઘણા બધા છે. રિલે હોય, સર્કિટ બ્રેકર હોય, વાયરિંગ હોય, કરંટ ટ્રાન્સફોર્મર હોય, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય, બેટરી હોય. જો એની અંદર બધાની અંદર કાંઈક તમારો ફોલ્ટ ક્રિએટ થાય તો તમારું જે છે એ સિસ્ટમ ફેલ થઈ જાય. આ ઉપરાંત જે આના સિવાય તમારે જો કોઈ ઓપરેટિંગ સ્ટાફ રાખેલો હોય અને એ ભૂલ કરે તો પણ તમારું જે છે એ સિસ્ટમ છે એ રિલાયબલ ન રહે અને ફોલ્ટ ક્રિએટ થાય. તો તમારે એના માટે શું ધ્યાનમાં રાખવું પડે? તો એક તો રિલે સિસ્ટમ છે એ સારી ડિઝાઇનની હોવી જોઈએ, યોગ્ય રીતે પસંદ કરેલી હોવી જોઈએ, સારા મટીરિયલ ઇક્વિપમેન્ટની પસંદગી કરેલી હોવી જોઈએ, સિસ્ટમનું યોગ્ય મેન્ટેનન્સ થવું જોઈએ અને સમયાંતરે ટેસ્ટિંગ અને ચેકિંગ થવું જોઈએ. હવે સેકન્ડ આવે છે સેન્સિટિવિટી. જો સેન્સિટિવિટી શું છે કે સેન્સિટિવિટી એટલે કે રિલેને સેન્સિટિવિટી એટલે ઓછામાં ઓછા સિગ્નલ વડે ઓપરેટ થવાની ક્ષમતા. એટલે રિલેને સેન્સિટિવિટી તેને ઓપરેટ થવા માટે જોઈતા વોલ્ટ એમ્પિયર છે એ પ્રોવાઈડ કરતું હોય. તો હવે આપણે જોઈએ છીએ એમાં સેકન્ડ પોઈન્ટ આપણી પાસે સિલેક્ટિવિટી છે. તો સિલેક્ટિવિટી એટલે શું કે જે પાર્ટમાં ફોલ્ટ થયો હોય તે પાર્ટના ફોલ્ટને તમે ફાઇન્ડ કરી લ્યો અને બીજા પાર્ટને કાંઈ ઇફેક્ટ કર્યા વગર તે પાર્ટને સર્કિટ બ્રેકર દ્વારા દૂર કરવાની ક્ષમતા છે એને સિલેક્ટિવિટી કહેવામાં આવે. હવે જ્યારે સિલેક્ટિવિટી એટલે શું છે કે જ્યારે સિસ્ટમમાં પોતાનો ઝોનનો ફોલ્ટ છે કે બહારનો ફોલ્ટ છે એ તમારે ફાઇન્ડ કરવું પડે. જો પોતાના જ સેક્શનનો ફોલ્ટ હોય તો એને એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કહેવાય અને સિસ્ટમ છે યુનિટ સિસ્ટમ છે એવું કહેવાય. પણ જો બહારનો કાંઈ ફોલ્ટ હોય તો એને ગ્રેડિંગ સિલેક્ટિવિટી કહેવામાં આવે છે અને જે એ છે એને રિલેટિવ સિલેક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે અને નોન યુનિટ સિસ્ટમ છે એવું તમે એને કહી શકો. આ સિલેક્ટિવિટીની વાત થઈ. હવે નેક્સ્ટ આવે છે એના પછી તમારું સ્પીડ કે ફોલ્ટ જે થાય છે એ સિસ્ટમને ઓછામાં ઓછા સમયમાં ઓપરેટ થઈને ફોલ્ટને તમારે દૂર કરવો જોઈએ. શું કામ એનું રીઝન છે? જો તો રીઝન એમાં પહેલું છે કે જો ફોલ્ટ કરંટ લાંબો સમય ચાલે તો તમારા ઇક્વિપમેન્ટને નુકસાન થાય. આ રીઝન એના. સેકન્ડ કે ફોલ્ટ કરંટ જો તમારો વહેવાની સિસ્ટમમાં વોલ્ટેજમાં ઘટાડો થાય અને આ ઓછો વોલ્ટેજ વધારે સમય રહે તો હેલ્ધી સિસ્ટમની મોટરોને સ્ટાર્ટરની નો વોલ્ટેજ કોઇલ ઓપરેટ થાય અને બધી મોટરો છે એ તમારી બંધ થઈ જાય. આ સેકન્ડ.
અને થર્ડ, જો ફોલ્ટ ઝડપથી ક્લિયર ન થાય તો એક ફોલ્ટમાંથી બીજો વધારે ગંભીર ફોલ્ટ છે એ પણ ક્રિએટ થતો હોય છે. હવે નેક્સ્ટ આવે છે ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન એટલે તફાવત. તો ડિસ્ક્રિમિનેશન છે કે રિલેમાં ડિસ્ક્રિમિનેશન પાવર હોવો જોઈએ. જો એ કે એને ફાઇન્ડ કરવાનો તફાવત ખબર પડવી જોઈએ. એટલે કે જો પોતાના ઝોનનો ફોલ્ટ થાય છે એ જ ઓપરેટ થવું જોઈએ, પરંતુ થ્રુ ફોલ્ટ હોય તો ઓપરેટ થવું જોઈએ નહીં. એટલે કે પોતાના ઝોનનો ફોલ્ટ છે કે થ્રુ ફોલ્ટ છે એ બે વચ્ચેનો ડિફરન્ટ ખબર હોવો જોઈએ. જો એ ડિફરન્ટ ખબર હોય તો ન પોસિબલ થાય. આના સિવાય ફોલ્ટ છે કે ઓવરલોડ છે એ વચ્ચેનો ડિફરન્ટ એને ખબર હોવી જોઈએ. જો પાવર ટ્રાન્સફોર્મરને સ્વિચ ઓન તમે કરો ત્યારે એની ફૂલ લોડ કેપેસિટી કરતાં છે એ 5 થી 7 ગણો કરંટ વધારે હોય. એને ઇન્ડ્રસ મેગ્નેટાઇઝિંગ કરંટ કહેવાય. હવે આ ફોલ્ટ કરંટ નથી. હવે આ ફોલ્ટ કરંટ નથી. શું કામે? તેથી ઓવરલોડ કરંટ તમારો રિલેને ઓપરેટ થવું જોઈએ નહીં. પણ જો શું થાય કે રિલેમાં આ પારખવાની શક્તિ હોવી જોઈએ. જો આ શક્તિ ન હોય કે એને ખબર ન હોય તો એ ફાઇન્ડ ન કરી શકે. એટલે કે બે વચ્ચેનો ડિફરન્ટ છે એને ખ્યાલ હોવો જોઈએ, તો તમે છે એ ફાઇન્ડ ઇઝીલી કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.